હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું તેલમાં તળ્યા વગરના એકદમ પોચા રૂ જેવા ટેસ્ટી દહીંવડા, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ છે. આ રીતે દહીંવડા જો તમે પહેલાં ક્યારે ના બનાવ્યા હોય તો આ રીતે રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. સાંજે ડિનરમાં જો તમને કંઈક ચટપટું અને હેલ્ધી ખાવાનું મન કરે ત્યારે ચોક્કસથી આ તળ્યા વગરના દહીંવડાની રેસીપી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સોફ્ટ બને છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 3/4 કપ એટલે કે પોણા કપ જેટલી અડદની દાળ લઈશું અને આ દાળને આપણે સરસ 3થી 4 વખત પાણી બદલીને મસળીને ધોઈ લેવાની છે, જેથી એમાં જે કંઈ પણ પાવડર કે ડસ્ટ હોય એ નીકળી જાય. તો સેમ આ જ રીતે પાણી બદલીને 2-3 વખત દાળને હું હજી ધોઈ લઈશ. તો દાળને 3-4 વખત અહીંયા પાણી બદલીને મેં સરસ ધોઈ લીધી છે. હવે આપણે દાળ ડૂબે એના કરતાં થોડું વધારે સાફ પીવાનું પાણી ઉમેરીશું અને આ દાળને 5થી 6 કલાક આપણે પલાળવા દઈશું. 5 જ કલાકમાં આપણી દાળ સરસ પલળીને ફૂલી ગઈ છે. તો હવે આપણે એનું બધું જ પાણી જે છે એ નિતારી લઈશું અને પાણી નિતારી એકાદ વખત દાળને તમારે ધોવી હોય તો પણ ધોઈ શકાય. તો દાળને અહીંયા મેં એકવાર સરસ ધોઈ લીધી છે. પછી આપણે એને એક મોટા મિક્સર જારમાં ઉમેરી દઈશું. હવે દાળ પીસતી વખતે જ આપણે એમાં 2 તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો છોલીને ઝીણો સમારીને ઉમેરીશું. સાથે જ 5 લસણની કળી ઉમેરીશું. અડધી ચમચી જેટલું એમાં આપણે જીરું ઉમેરીશું. 5 ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું અને 2 ચમચી પાણી ઉમેરી આપણે એને સરસ પીસી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે પાણી વધારે પડતું નથી ઉમેરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આપણી જે દાળ છે એ પીસાઈ ગઈ છે. સહેજ પણ દાળને ગગરી નથી રાખવાની, સરસ એની પેસ્ટ કરી દેવાની છે. અને આ રીતે પેસ્ટ થઈ જાય પછી આપણે દાળને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમારે આની અંદર તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાં તમે એમાં 2, 3, 4, 5 જેટલા તમારે ઉમેરવા હોય એ ઉમેરી શકો છો. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આમાં ઉમેરવાનું છે, જે છે રવો. તો 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં રવો ઉમેરીશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું. આ રીતે થોડો રવો જો તમે ઉમેરી દેશો તો જ્યારે વડા તમે બનાવશો તો એ બિલકુલ બેસી નહીં જાય, ચપટા નહીં થઈ જાય. જો પાણી ઓછું લાગે તો બસ 1 ચમચી આમાં પાણી ઉમેરવાનું છે, એનાથી વધારે પાણી નથી ઉમેરવાનું. અને એકદમ ગાઢું આપણે આ મિશ્રણ તૈયાર કરવાનું છે. ત્યારબાદ એને ઢાંકીને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું. હવે આપણે સ્ટીમરની એક કાણાવાળી પ્લેટ લેવાની છે. એને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું, કારણ કે આ વડા આજે આપણે તળવાના નથી, તો આપણે એને સ્ટીમ કરીને બનાવીશું. તો 10 મિનિટ પછી આપણું જે વડાનું મિશ્રણ છે એને પણ સરસ રેસ્ટ મળી ગયો છે, રવો પણ સરસ ફૂલી ગયો છે. તો હવે આની અંદર 1 પેકેટ જેટલું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. જે રેગ્યુલર બ્લુ કલરનું ઈનોનું પેકેટ આવે એ જ ઉમેરવાનું છે. ઈનોની ઉપર બસ અડધી ચમચી પાણી ઉમેર્યું છે અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું. તો આ આપણું વડાનું જે મિશ્રણ છે એ તૈયાર છે. હવે એક ગ્લાસની અંદર મેં એક પાઇપિંગ બેગ કટ કરીને મૂકી દીધી છે. એની અંદર આપણે જે વડાનું મિશ્રણ છે એ ભરી લઈશું. જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો દૂધની કોથળી કે જે રવા મેંદાની થેલી આવે એને પણ સાઈડથી કટ કરી મિશ્રણ ભરીને તમે લઈ શકો છો. તો સ્ટીમરમાં પાણી પણ મેં ગેસ ઉપર ઉકાળવા માટે મૂકી દીધું છે. તો આ રીતે આગળથી થોડું મોટું કટ કરવાનું છે. ત્યારબાદ સ્ટીમરમાં પાણી ઉકળે એટલે આપણે આ રીતના નાની સાઇઝના વડા મૂકીશું. એકદમ નાના પણ નહીં, થોડા મીડિયમ રાખીશું અને ઉપર થોડું ચોટલી જેવું રહેશે પણ એને આપણે પછીથી સરખું કરી લઈશું. તો મિશ્રણ જે છે તમારું વધારે ઢીલું ના થઈ જવું જોઈએ, નહીં તો વડા બધા તમારા ચપટા થઈ જશે. તો જેટલા સમય એટલા વડા મૂકવાના છે. થોડી જગ્યા રાખીશું કારણ કે થોડા ફૂલશે પણ ખરા. હવે આપણે આંગળીને પાણીવાળી કરી ઉપરથી જે ચોટલીવાળો ભાગ છે એ થોડો બેસાડી દઈશું. એકદમ વધારે એને પ્રેસ નથી કરવાનું, બસ આંગળી પર થોડું પાણી લઈ આ રીતે જે એની ચોટલી જેવું દેખાય એને આપણે આ રીતના બેસાડી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે એને ઢાંકીને બસ 5 મિનિટ એને મીડિયમ તાપે સ્ટીમ કરીશું. 5 જ મિનિટમાં એ બફાઈ જશે. ત્યાં સુધીમાં આપણે દહીંવડા માટેનું દહીં ફેંટીશું. તો એના માટે એક બાઉલમાં 1.5 કપ જેટલું આપણે મીડિયમ ખાટું દહીં લેવાનું છે. હવે એની અંદર આપણે 4 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. હવે સરસ આપણે વિસ્કરથી ફેંટીને એને સ્મૂધ કરી લઈશું, જેથી જે દહીંની ગાંઠ છે બધી જ નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે દહીંની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતની મીડિયમ પતલી રાખવાની છે, એકદમ ગાઢું ના હોવું જોઈએ.
બીજી બાજુ 5 મિનિટ પછી વડા પણ આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો આપણે એક ટૂથપીક નાખીને એને ચેક કરીને જોઈ લઈએ. તો ટૂથપીક તમે જુઓ એકદમ સરસ ક્લીન બહાર આવી છે, મતલબ કે વડા સરસ આપણા સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને બહાર કાઢ્યા પછી વડા ઠંડા થાય એટલે આપણે આ રીતના એને છૂટા કરી લઈશું. તેલ લગાવેલું છે એટલે એકદમ ઇઝીલી એ છૂટા થઈ જાય છે અને સ્ટીમ કર્યા છે એટલે વડા આપણા નીચેથી તો થોડા ચપટા જ રહેશે. હવે આપણે વડાને બોળવા માટે એક વાસણમાં હુંફાળું ગરમ પાણી લીધું છે. એમાં 5 ચમચી હિંગ, થોડા લીલા ધાણા અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. બરાબર એને મિક્સ કરી લેવાનું છે. હવે જે વડા બનાવ્યા એ બધા જ વડા આપણે આમાં એડ કરી દઈશું અને બસ 5 મિનિટ આપણે એને ડુબાડી રાખીશું, જેથી આપણા વડા જે છે વધારે સોફ્ટ થઈ જાય. અને બાકીના વડા પણ તમારે સેમ આ જ રીતે સ્ટીમ કરી લેવાના છે. નહીં તો જો તમારે એને તળીને બનાવવા હોય તો આ રીતના તળીને પણ બનાવી શકો છો. બંને રીતે તમને આજે હું આ દહીં વડા બનાવીને બતાવીશ. મિશ્રણ તો આપણું એક જ છે. તો તેલ ગરમ થાય એટલે આ રીતના ગરમ તેલમાં આપણે ગોળ વડા મૂકીશું અને થોડા આછા ગુલાબી જેવા તળાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. વચ્ચે વચ્ચે આ રીતે જારાથી ઉલટપલટ કરી આપણે થોડા આછા એને તળાવવા દઈશું. ત્રણથી 4 જ મિનિટમાં વડા આપણા આછા ગુલાબી એવા તળાઈ ગયા છે. દહીં વડાના જે વડા છે એને વધારે લાલ નથી કરવાના હોતા. તો આ રીતના મોટા જારાથી કાઢી આપણે એક ટીશ્યુ પેપર ઉપર એને લઈ લઈશું. આ બાજુ વડાને બોળાયા 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે આ વડાને હાથથી નીચવીને બહાર લઈ લેવાના છે. વડા તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. અને આપણા જે આ વડા છે ઓલરેડી સોફ્ટ જ બને છે અને આ રીતના પાણીમાં પલાળી રાખીએ પછી તો એકદમ વધારે સોફ્ટ થઈ જાય છે. એટલે આ દહીં વડા ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો બધા જ વડા કાઢી લીધા પછી આપણે જે પેલા તળેલા જે દહીં વડા છે, જે તળેલા વડા એને પણ આપણે પાણીમાં ઉમેરી દઈએ અને આ વડાને આપણે તળેલા છે એટલે એને આપણે 10 મિનિટ માટે પાણીમાં રહેવા દઈશું. આપણા જે તળેલા વડા બોળાય ત્યાં સુધીમાં આપણે આ દહીં વડા પ્રિપેર કરી લઈએ. તો જે આપણે દહીં ફેટ્યું હતું એ આપણે એના પર એડ કરવાનું છે. વડા બધા ઢંકાઈ જાય એટલું આપણે દહીં ઉમેરીશું. હવે ઉપર જે આપણે ગ્રીન તીખી ચટણી આવે એ ઉમેરીશું. આ બંને ચટણી આપણે જે છે એકદમ ફ્રેશ જ બનાવીને લેવાની છે. તો દહીં વડાનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે. થોડી અહીંયા મેં ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી પણ ઉમેરી દીધી છે. થોડો શેકેલા જીરુંનો પાવડર, થોડું લાલ મરચું અને થોડી આપણે બારીક જે સેવ આવે બેસન સેવ એ અને થોડા લીલા ધાણા ભભરાવી દઈશું. ઉપરથી ગાર્નિશિંગમાં થોડા દાડમના દાણા એડ કરીશું. તો આ આપણા તળિયા વગરના એકદમ પોચા રૂ જેવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર બનાવશો તો ચોક્કસથી તમે આ 2-3 વખત આ રેસીપી ઉનાળામાં ટ્રાય કરશો, જેટલા ટેસ્ટી લાગે છે. તો સેમ એ જ રીતે જે આપણે તળેલા વડા છે એને પણ પાણીમાંથી નીચવી બહાર લઈ લઈશું. આ વડાને તમે પાણીમાં બોળશો પછી એનો જે કલર છે એકદમ સફેદ થઈ જશે. તો થોડા વડાને અહીંયા મેં પ્લેટમાં લઈ લીધા છે. એની ઉપર આપણે સેમ પહેલાંની જેમ જ મીઠું જે દહીં બનાવ્યું હતું, ગળ્યું દહીં, એ ઉમેરીશું. સાથે થોડી ગ્રીન ચટણી, થોડી ખજૂર આંબલીની કે ગોળ આંબલીની જે પણ ચટણી તમને ગમે એ ઉમેરી શકાય. થોડા શેકેલા જીરુંનો પાવડર, લાલ મરચું, ઝીણી સેવ, લીલા ધાણા અને દાડમના દાણા વપરાવીશું. આ દહીં વડા પણ ખાવામાં એકદમ સોફ્ટ બને છે. ફરક બસ એટલો જ હોય છે કે આપણે આમાં જે વડા છે એને તળીને બનાવ્યા છે. તો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.